બેન વાતું કરે. તારે આવું દવાખાને? ક્યાં લાગ્યું? ક્યાંથી પડ્યું? શેડીએથી. ચાલો મિત્રો, આપણે રેનકોટ પહેરી લીધો છે. ગયા વર્ષનો રેનકોટ પહેર્યો હતો. ગુડ મોર્નિંગ મિત્રો. મસ્ત આપણે સવાર થઈ ગયું છે. સવારે સંધ્યા બેન એકલા એકલા રમે કા બેન? કાલ પડી ગયા હતા? ક્યાં લાગી હતી? કા અહીંયા લાગી હતી? ચાલે અમારે સીડીએથી પડી ગયા હતા અહીંયા. એને હવે તેલ સોપડવાનું છે આપણે. ટોપરાનું તેલ સોપડવું હે? અહીં જરૂર કે સોપડી દો. અહીં સોપડી દો હાથમાં લે. સોપડવું હળદર ને તેલ. તો ચાલો મિત્રો, બન્યા રહેજો આ વિડીયોમાં. આજના વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. આજે મસ્ત વરસાદ ચાલુ છે. હજી વરસાદ બંધ થયો નથી. તો ચાલો, તમે જોઈ શકશો વરસાદ હજી હાલમાં ચાલુ છે. અને વાતાવરણ તમે જોવો ને તો હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. હે? ભાગ લેવા? ક્યાં? વરસાદ ચાલુ છે ને? છત્રી? ક્યાં છે છત્રી? ક્યાં છે છત્રી? અમારે સંધ્યાબેન કાલ પડી ગયા ને તેને હાથમાં લાગી ગયું. કાબે જોવા દે તો કઈ હાથમાં લાગી? તો અમારે એને તેલ હવે છોડવાનું છે. ટોપરાનું તેલ આપણે ગરમ થઈ ગયું છે. અમારે સંધ્યાબેનના હાથમાં છોડવાનું છે. કાબે હા મટી જાય. હા લાગ્યું. ટોપરાનું તેલથી બેન હાથ છોડી દઈ. કાબે મટી જાય. કા ક્યાંથી પડ્યું? શેડીએથી. ક્યાં પછાડી દીધું? ને મોટી બેન હોય. આમાં બેન હા મટી ગયો. કાબેન મટી ગયો. આપણે નાસ્તાની તૈયારી મસ્ત થાય છે. સવારમાં આપણે મસ્ત રોટલી ને નાસ્તો કરવો પડે. મસ્ત આપણે રોટલી બને છે, તમે જોઈ શકશો. સવારમાં નાસ્તાની તૈયારી થાય છે દેશી ચૂલામાં. ચાલો તો આજના વ્લોગમાં બન્યા રહેજો. આજે વરસાદ ચાલુ છે એટલે કંઈ બીજું કામ લેવાય એવું નથી. પણ ચાલો કંઈ નહીં, આજે તો વરસાદ છે. તમારી સાઈડ વરસાદ હોય તો કમેન્ટ કરીને કહેજો. આજના બ્લોગમાં બની રહે. પૂર્વીબેન, હેતવીબેન, અમારા સંધ્યાબેન. અમારે બેન નાસ્તો કરે સંધ્યાબેન. ચાલો મિત્રો, નાસ્તો કરવા આપણે મસ્ત દહીં છોડી લીધું છે. ચાલો મિત્રો, તો આજે અમે સવારમાં નાસ્તો કરી અને મસ્ત હવે જવાના છે આપણે દવાખાને. પપ્પાને દવાખાને લઈને જવા પડે એમ છે, કેમ કે સાયકલ લઈને સ્લીપ થઈ ગયા હતા એટલે થોડુંક પગમાં લાગી ગયું છે. તો પપ્પાને આવી લઈને જવાના છે આપણે દવાખાને. બેન વાતું કરે. તારે આવું દવાખાને? ક્યાં લાગ્યું? ક્યાં? હા દાદા બેઠા. એટલે વાહ. તો ચાલો મિત્રો, વિડીયોમાં આજના બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો. તો આપણે હવે કાઢી લીધો છે મિત્રો ગયા વર્ષનો રેનકોટ. કદાચ કેવો હોય ખબર નહીં. હવે રેનકોટ લઈને આપણે જવાના છે. ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે આ બધો રેનકોટ ગયા વર્ષનો છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો જાય બાઇક લઈને દવાખાને. મસ્ત વરસાદ રહી ગયો છે. ચાલો મિત્રો, આપણે રેનકોટ પહેરી લીધો છે. ગયા વર્ષનો રેનકોટ પહેર્યો હતો. જોયો કેવો લાગે. પણ બાઇક લઈને જવાના છે એટલે વરસાદ ચાલુ છે એટલે રેનકોટ તો જરૂરી છે.
ચાલો મિત્રો જાય આપણે દવાખાને બાઇક લઈને જવાના છે. અમારે અહીંથી લગભગ 3 કિલોમીટર જેટલું આગું થાય, કેમ કે બાજુના ગામમાં દવાખાનું છે. એટલે આપણે જવાના છે બાજુના ગામમાં, કેમ કે અહીંયા એક્સરે ને એવું બધું પડશે, એટલા માટે આપણે બાજુના ગામમાં બાઇક લઈને જવું પડે એમ છે. ચાલો બાઇક લઈને જાય. વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, આપણે પહેરી લીધો છે રેનકોટ. વરસાદથી આપણે બચી જાય કે પછી પલળી જાય તો જોઈએ, હવે બાઇક લઈને જાય. હેલો મિત્રો, આપણે ફાઇનલી પૂકી ગયા છે દવાખાને મસ્ત. તો આપણે રેનકોટ અહીં મૂકી દીધો છે. ચાલો આપણે જાય અંદર સારવાર લેવા. ચાલો મિત્રો, તો આપણે એક્સરે પડાવવા જાય. એક્સરે પડવાનું કીધું છે મિત્રો. એક્સરે આપણે પડી ગયો છે. હવે એક્સરેની વાટે આપણે બેઠા છે મસ્ત, અને વરસાદ એ ચાલુ છે. ચાલો તો આ બ્લોગમાં બન્યા રહેલો વિડીયોમાં. હેલો મિત્રો, આપણે એક્સરે ફોટો આવી ગયો છે, પગનો છે. ચાલો બતાવીએ ડૉક્ટર સાહેબને શું કહે છે. મિત્રો આપણે ફાઇનલી દવા લઈ લીધી છે, અને આ રીતની દવા આપી દીધી છે મસ્ત. હવે કંઈ ભાંગતું કંઈ છે નહીં, સ્નાયુનો દુખાવો છે. ચાલો હવે વરસાદ પણ જામી ગયો છે મસ્ત. આ રીતની દવા આપી દીધી છે. ચાલો હવે ઘરે જાય, અને વરસાદ પણ જામી ગયો છે મસ્ત. ચાલો જાય હવે ઘરે મિત્રો. તો મિત્રો જોઈ શકશો તમે, પાણી ફૂલ ભરાઈ ગયા છે. એકવાર આપણી ગાડી બંધ થઈ ગઈ છે આ પાણીમાં. ચાલો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે ગાડી, જાય આપણે ઘરે. પાણી ફૂલ ભરાઈ ગયું છે રસ્તામાં. હેલો મિત્રો, આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છે, અને વરસાદ રહી ગયો છે. આપણે રેનકોટ કાઢીને ટીંગાડી દીધો, કેમ કે લીલો છે, અને વરસાદ પણ રહી ગયો છે. રેનકોટમાં થોડાક પલળી ગયા અને થોડાક કોરા છે. રેનકોટથી પલળી તો જાય પણ ઠંડી ન લાગે, બાઇકમાં સારું રહે રેનકોટ. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને સપોર્ટ દેજો. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.